મિત્રો આજે આપણે આવ્યા છીએ ઈડરગઢની મુલાકાતે મારા વાલા બાળકોની સાથે અને આ વ્લોગ હું થોડો મસ્તી ભર્યા અંદાજમાં એડિટ કરવાનું ઈચ્છું છું તો ચાલો શરૂઆત કરીએ સવારના ફ્રેશ વાતાવરણમાં। આગળ વધતા જ બે કાગડાઓ કંઈક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા। એ આ કોણ આવ્યું છે જો તું? કોણ? આ તો મહેમાન લાગે છે, એટલે હાલ સ્વાગત કરીએ। આઈએ પધારીએ ઈડરગઢ में, આઈએ પધારીએ। કાગડાઓએ કરેલ સ્વાગતથી અમારો ઉત્સાહ ડબલ થઈ ગયો હતો અને અમે આગળ વધી રહ્યા હતા। થોડુંક ચાલતા ચાલતા આગળ પહોંચતા અમે ઈડરગઢ પરથી ઈડરનો અદ્ભુત નજારો જોયો અને અમે ત્યાં જ બેસવાનો વિચાર કર્યો, પરંતુ પછી અમને ખબર પડી કે બેઠેલા વ્યક્તિઓ ઉપર દીપડો જલ્દી હુમલો કરી શકે છે, માટે અમે ત્યાંથી તરત જ ચાલતા થયા અને આગળ વધવા લાગ્યા। જ્યાં જ્યાં અમને અદ્ભુત નજારા જોવા મળતા ત્યાં થોડીવાર અમે બેસી જતા અને થોડી ઘણી ફોટોગ્રાફી પણ કરી લેતા હતા, પરંતુ ગતિશીલ ઠંડા પવનને કારણે એકવાર બેઠા પછી ફરીથી અમને ત્યાંથી ઊભા થવાનું કોઈ મન થતું ન હતું। સેના આખી થાકી ગઈ છે, પણ બાહુબલીનો જોશ હજુ પણ એવો ને એવો જ છે। ચહેરા પરસેવાથી ભલે હતા લથપથ, છતાં ફોટો પડતા હતા ફટફટ। ત્યાંથી અમારી પરમવીર પરમ શક્તિશાળી સેના દોડી દોડીને આગળ વધી રહી છે પૂરા જોશમાં, પરંતુ બાહુબલીને એ બધી હરકતોથી કંઈ ફરક નથી પડતો। માય લાઈફ માય રૂલ્સ કરીને બાહુબલી મહેલની નજીક પહોંચી રહ્યા છે। નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ છોકરીઓ પણ પૂરજોશમાં ગઢ ચડી રહી છે। જો કે આ જોશનું કારણ છે મહેલનું એ લોકેશન, જ્યાં જઈને તેમને આજે એક સાથે 3-4 હજાર ફોટોસ પડાવવાનો મોકો મળ્યો છે। બાહુબલીની એન્ટ્રી ખતરનાક થઈ રહી છે। એની પાછળ લટકેલી બેગ એને વારે વારે પાછળ ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે, છતાં હાર ન માનીને આ બાહુબલી સતત આગળ વધી રહ્યો છે। મિત્રો, લાલ શર્ટમાં સફેદ રૂમાલ સાથે અજબ ગજબ પ્રકારનું નૃત્ય કરતું આ બાળક પણ એની ટીમથી પાછળ રહી ગયું હતું, પરંતુ દોડીને હવે તે ટીમ સાથે આગળ જતું રહ્યું છે। દીકરીઓ પણ અહીંયા સીડીઓ ધીરે ધીરે ઉતરી રહી છે, કારણ કે એમને પણ ખબર છે કે વિડીયો ઉતરી રહ્યો છે, શિસ્ત રાખવી પડશે। ડુંગર પાછળ ડોક્યું કરતા સૂરજ દાદા પણ સંપૂર્ણપણે નીકળી ગયા હતા, જેના પરિણામે ચારે તરફ તડકો ફેલાઈ જવાના લીધે ઈડરગઢ પરથી ખરેખર ઈડર નગરીનો નજારો અદ્વિતીય, અદ્ભુત, અકલ્પનીય અને અત્યંત સુંદર, શબ્દો ખૂટી પડે એવો દેખાઈ રહ્યો હતો। આંખો પણ ખુલ્લી ન રાખી શકીએ એવા ગંભીર તડકામાં પણ અમારી સેનાએ ફોટોગ્રાફી શરૂ રાખી અને છોકરાઓમાં તમે લાલ શર્ટવાળા જાદુગરને જુઓ, જેને અદ્ભુત સ્ટાઇલમાં પોતાના ચશ્મા ઊંચા કર્યા। દીકરીઓએ પણ એકતાનું પ્રતીક બનીને એક સાથે ઊભા રહીને પોતાની ફોટોગ્રાફી સતત ચાલુ રાખી। આ બાળકે પોતાનું હેલિકોપ્ટર ગઢ પર જ ઉડાવી દીધું। મેકઅપ જાય પણ ફોટોગ્રાફી ના જાયના સિદ્ધાંતને અનુસરતી આ દીકરીઓએ સીધા તડકામાં પણ પોતાની ફોટોગ્રાફી સતત ચાલુ રાખી। દરવાજા વગરના માળખામાંથી આ દીકરી કંઈક એ રીતે ચાલીને બહાર આવી કે એ જોઈને સેનાના પ્રત્યેક બાકીના યોદ્ધાઓએ પણ આને ટ્રેન્ડ બનાવીને આ જ રીતે બહાર આવવાનો, ચાલીને આવવાનો સંકલ્પ કર્યો। એમાં પણ અંતે બાહુબલીની એન્ટ્રી કંઈક એ રીતે થઈ જાણે કે એ કોઈ રાજકારણીય નેતા હોય। માત્ર વિડીયોગ્રાફર સિવાય, એટલે કે મારા સિવાય બાકીના પ્રત્યેક વ્યક્તિએ આ દરવાજા વગરના માળખાનો ઉપયોગ કરીને આ ટ્રેન્ડને સંપૂર્ણપણે ફોલો કર્યું। મોબાઈલના આ યુગમાં મેદાનમાં રમાતી રમતો ભૂલાતી ગઈ છે, પરંતુ અહીં આવીને આ ગઢે અમને એ પણ મોકો આપ્યો કે અમે એ રમતો ફરી અહીં રમી શકીએ। મિત્રો, આ રમતો જોઈને બાહુબલી પણ જીવનમાં પહેલીવાર પકડમ પકડાઈ રમવા માટે દોડવા લાગ્યો, પરંતુ દોડતા દોડતા એ પણ ભૂલી ગયો કે એ બચવા જઈ રહ્યો છે કે કોઈને પકડવા જઈ રહ્યો છે। બાહુબલીથી ડરીને વાનર રાજ પણ મહેલોની ઊંચી દિવાલો પર સુરક્ષા માટે ચડવા લાગી ગયા હતા, પરંતુ આ વીર યોદ્ધા જરા પણ થાક્યો નહીં। બદલો લેવાની ભાવનાથી વાનરરાજે પોતાની સંપૂર્ણ ટીમને બોલાવી લીધી હતી, જેને અમારી સેના ઉપર આક્રમણ કરીને અમારી સેનાને ડરાવી દીધી હતી। સેનાએ ભલે પીછેહટ કરી બાહુબલી આગળ વધી ગયો હતો। બાહુબલી સહિત અન્ય સેના લીંબુ શરબત માટે વિરામ પર હતી। બીજી બાજુ અમુક બાળકો વાનરરાજ જેવા જ લક્ષણો પ્રદર્શિત કરતા ઝાડ પર લટકવા લાગ્યા।
લીંબુ શરબત થકી પુનઃ ઉર્જા આપવા માટે સેનાનો જ એક યુવક ઘણા બધા ગ્લાસ લઈને એક ટ્રે સાથે સેવામાં હાજર થયો, જેનું નામ ધુલા શરબત વાલા હતું. અહીંયા દુઃખદ ઘટના એ બની કે ધુલા શરબત વાલા પાસેથી બધા જ ગ્લાસ લઈને પણ કોઈએ તેને એક પણ રૂપિયો ન આપ્યો હતો. નારી શક્તિનું પુનઃ પ્રદર્શન કરવાના અર્થે ખાલી હિંચકો જોતા જ દીકરીઓએ ઝૂલા પ્રતિયોગિતા ચાલુ કરી દીધી. ઝૂલા પર ઝૂલવા માટે છોકરાઓ પણ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ દીકરીઓએ 3-4 કલાક સુધી આ જગ્યા છોડી નહીં. મોઢું ધોયા પછી મેં પણ સેલ્ફી લઈ જ લીધી, પરંતુ વિડીયો એડિટિંગ કરતા સમયે મને જાણ થઈ કે એ સેલ્ફી નહોતી, વિડીયો જ હતો. અત્યંત દુઃખદ ઘટના. અંતે 5 કલાકના અથાગ પરિશ્રમ પછી જગ્યા ખાલી પડવાથી છોકરાઓએ પણ ઝૂલો ઝૂલી જ લીધો. થોડો સમય ઝૂલો ઝૂલ્યા પછી છોકરાઓને તરસ લાગી હોવાથી તેમની સેના પાણી પીવા માટે ગઈ હતી, પરંતુ તેમને એ વાતનો અંદાજો ન હતો કે તેમની ખાલી જગ્યા ફરીથી ભરાઈ ગઈ છે. 3 મહાન યોદ્ધાઓ પૂરા જોશમાં દોડી નીકળ્યા, પરંતુ અંતે ઝૂલો છોકરીઓના હાથમાં જોવા મળ્યો. બાહુબલીએ એક બેઠક યોજી અને એમાં એ નિર્ણય લેવાયો કે છોકરાઓ અને છોકરીઓની ટીમ અલગ થઈ જશે, પરંતુ નારી શક્તિને પોતાના પર અત્યંત આત્મવિશ્વાસ હોવાથી તે બહુ ખુશ દેખાઈ રહી હતી. વાનર સેના પણ ભાગલા પડેલા જોઈ આક્રમણ કરવાનું ષડયંત્ર રચવા લાગી, પરંતુ વાનર રાજની વિશાળ સેના જોઈને બાહુબલીએ ફરી એકવાર ટીમને એક કરી દીધી હતી. બાહુબલીની નિડરતા જોઈને વાનર રાજે પણ આક્રમણ કરવાનો નિર્ણય ત્યાગી દીધો. ગૌ માતા પણ આ શાંતિપ્રિય દ્રશ્ય જોઈને ખુશ થઈ રહી હતી. પ્રકૃતિ અને મનુષ્ય એક થઈ જાય તો હર સમસ્યાનું સમાધાન થઈ જાય એવું ઉત્તમ ઉદાહરણ અમને ગઢ પર જોવા મળ્યું, જ્યાં પ્રકૃતિએ પથ્થરમાં આપેલા ખાડામાં મનુષ્ય દ્વારા પાણી આપીને જીવદયાનું શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે. વાનર રાજ પણ એનાથી ખુશ થઈ આભાર વ્યક્ત કરવા આવી ગયા. મિત્રો, ગઢ ઉપર કચરો ન ફેલાય એ વાતને ધ્યાનમાં રાખીને અમે ઘરે આવ્યા પછી નાસ્તો કરવા બેઠા અને અલગ અલગ પ્રકારનો નાસ્તો કરવા લાગ્યા, પરંતુ અહીંયા પણ બાહુબલીએ ખરા અર્થમાં પેટ પૂજા સંપન્ન કરી. તો મિત્રો, કંઈક આ રીતે કંઈક અલગ મસ્તી ભર્યા મજાકિયા અંદાજમાં મેં વ્લોગ એડિટ કરવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. ગઢ એ ઈડરની શોભા છે અને એ શોભા માણવા સાથે સાથે પ્રકૃતિને પણ અમે માણીને આવ્યા છીએ. એમાં પણ બાળકોનો સાથ હોય એટલે મજા ડબલ થઈ જતી હોય છે. થોડી ફોટોગ્રાફી જે અમે ગઢ પર કરેલી એ હું અહીંયા મૂકી રહ્યો છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને હમણાં જ તમારા બધા જ ગ્રુપમાં શેર કરો, મ્યુઝિકલ VJ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીશું નવા વિડીયોમાં નવા સફરની સાથે. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.